તો કચ્છના ગાંધીધામમાં વરસાદી માહોલ છે। હાલ આદિપુરમાં વરસાદ બાદ જળબંબાકાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન છે। રસ્તા પર ભરાયેલા પાણીમાં સ્કૂલ રિક્ષા ફસાઈ, વિદ્યાર્થીઓએ ફસાયેલી રિક્ષાને ધક્કા માર્યા છે। કચ્છમાં વરસાદ અને આપ જુઓ નીચાણવાળા વિસ્તારો છે તે સૌથી વધારે પ્રભાવિત થયા છે। પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારો પર અને સ્કૂલ રિક્ષા પણ ફસાઈ ગઈ હતી। આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓને ફસાયેલી રિક્ષામાં ધક્કા પણ મારતા જોવા મળ્યા। વાહનો બંધ થયા પાણી ભરાઈ જવાને કારણે। કચ્છના અબડાસામાં મેઘાવી માહોલ છે। બેરિયાચા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડેમની જળસપાટીમાં વધારો થયો। સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો કચ્છના અબડાસામાં સતત વરસાદ, બેરિયાચા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડેમની જળસપાટીમાં વધારો થયો છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી 48 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ માંડવીની વેનડી નદી ભરપૂર થઈ છે। નદીમાં પાણીના પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે। નવી મંજિલના ભાગોળે આવેલી છે વેનડી નદી। કચ્છની નદીઓ એ બંને કાંઠે વહી રહી છે। અત્યાર સુધી સૂકી જોવા મળતી નદીમાં નવા નીર આવતા સ્થાનિક લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે, પરંતુ હવે આ નદી ભયજનક સપાટી વટાવે તેવી પણ શક્યતાઓ જો વધુ વરસાદ પડે તો।